વાઘ આવ્યો રે વાઘ. નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ભરવાડનો એક તોફાની છોકરો અને એક વાઘની વાર્તા જોવાના છે. એ વાર્તાનું નામ છે વાઘ આવ્યો રે વાઘ. એ વાર્તા દ્વારા આપણને શું શીખવા મળે છે એ આપણે વાર્તાના અંતમાં જોઈશું. તો ચાલો જોઈએ વાર્તા વાઘ આવ્યો રે વાઘ. એક ગામ હતું. ગામના લોકો ખેતી અને પશુપાલનનું કામ કરતા હતા. એ ગામમાં થોડા ભરવાડો પણ રહે. ભરવાડો ઘેટાં બકરા ઉછેરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. એ ગામની પાસે આવેલા સીમમાં ગોવાળો પોતાના ઘેટાં બકરા ચરાવવા જતા. એ સીમમાં ક્યારેક નજીકના જંગલમાંથી જંગલી પ્રાણીઓ આવી ચડતા અને ગામથી ચરવા આવેલા ઘેટાં બકરા અને પશુઓ પર હુમલો કરી તેને મારી નાખતા. એ ગામમાં એક ભીખો નામનો ભરવાડ રહેતો હતો. એને એક છોકરો હતો. એનું નામ કિશન હતું. કિશન ખૂબ જ નટખટ અને તોફાની હતો. એ કિશન તો આખો દિવસ ગામમાં રખડતો રહે અને લોકોને હેરાન પરેશાન કરતો રહે. કિશનની આવી આદતથી ભીખો ભરવાડ ખૂબ કંટાળી ગયો હતો. તેથી એણે વિચાર્યું કે આ મસ્તીખોર છોકરાને કંઈ ને કંઈ કામ સોંપવું પડશે, નહીં તો એ હજુ વધારે બગડી જશે. તેથી એક દિવસ કિશનને પાસે બોલાવી કહ્યું, સાંભળ બેટા, આવતીકાલથી રોજ તારે આ આપણા ઘેટા બકરાને સીમમાં ચરાવવા માટે લઈ જવાનું છે. તો કિશન કહે, પણ પિતાજી, ત્યાં મને મજા તો આવશે ને? તો ભરવાડ કહે, હા મજા તો આવશે, પણ એક વાતનું ધ્યાન રાખજે. ત્યાં સીમમાં જઈને ખોટી હોશિયારી ના કરીશ, અને જો કોઈ જંગલી પ્રાણીઓ આવી ચડે તો ઝાડ પર ચડી જઈ મદદ માટે બૂમો પાડજે. તો ખેતરમાં કામ કરતા કે ગામના કોઈ પણ લોકો આવીને તારી મદદ કરશે. તો છોકરો કહે, હા ઠીક છે પિતાજી. પછી બીજે દિવસે વહેલી સવારે કિશન તો ઘેટા બકરા લઈને નીકળ્યો અને પહોંચી ગયો સીમમાં. ઘેટા બકરા ચરાવતા થોડો સમય થયો. થોડી વારમાં એ નટખટ તોફાની કિશન કંટાળ્યો. એને કંઈ ને કંઈ મસ્તી કરવાની સૂઝી. એને વિચાર આવ્યો, લાવ ને ઝાડ પર ચડીને બૂમો પાડું. વાઘ આવ્યો રે વાઘ. હા 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 હા. ગામના લોકો આવે કે નહીં તે જો. એમની મસ્કરી કરવાની ખૂબ મજા પડશે. હા 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 હા. અને પછી એ તો ઝાડ પર ચડી ગયો અને જોરથી બૂમો પાડવા માંડે છે. વાઘ આવ્યો રે વાઘ. એ બચાવ બચાવ, એ જલ્દી આવો. વાઘ આવ્યો રે વાઘ. વાઘ આવ્યો રે વાઘ. આજુબાજુ ખેતરમાં કામ કરતા લોકોએ કિશનનો અવાજ સાંભળ્યો. વાઘ આવ્યો રે વાઘ. એ બચાવ બચાવ, એ જલ્દી આવો. વાઘ આવ્યો રે વાઘ. વાઘ આવ્યો રે વાઘ. ત્યાં નજીકમાં ખેતરમાં કામ કરતા લોકો તો તરત જ ઢારિયા, કુહાડી અને દાતરડા લઈને દોડ્યા અને કિશન પાસે પહોંચી ગયા. ત્યાં જઈને આમ તેમ જુએ છે તો વાઘ તો ક્યાંય હતો જ નહીં. કિશન જોરથી હસવા લાગે છે. તો એક માણસ બોલ્યો, એ છોકરા હસે છે કેમ? વાઘ ક્યાં છે વાઘ? તો કિશન કહે, કેવો વાઘ ને કેવી વાત. તો તમારી મસ્કરી કરતો હતો, મસ્કરી.
તો એક માણસ બોલ્યો, બેટા આવી મસ્કરી ના કરાય. એમ બોલી ત્યાંથી બધા જતા રહે છે અને ફરી પોતાના ખેતરે જઈને કામે લાગી જાય છે. બીજે દિવસે ફરી કિશન ઘેટા બકરા ચરાવવા જાય છે અને ફરી એને તો લોકોની મસ્કરી કરવાની સૂઝી. એ તો ફરી ઝાડ પર ચડીને જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, વાઘ આવ્યો રે વાઘ, એ બચાવો બચાવો, એ જલ્દી આવો, વાઘ આવ્યો રે વાઘ, વાઘ આવ્યો રે વાઘ. આ સાંભળી ત્યાં ખેતરમાં કામ કરતા લોકો ફરી દોડ્યા અને ત્યાં જઈને જોયું તો વાઘ તો ત્યાં આસપાસ ક્યાંય હતો જ નહીં. તેથી એ લોકોને કિશન પર ખૂબ ગુસ્સો આવ્યો. પણ કિશનને તો આવી મજાક કરવામાં મજા આવી રહી હતી અને એ તો હસતો હતો. મજા પડી ભાઈ, મજા પડી. ત્યારે એમાંના એક માણસે કહ્યું, અલ્યા આવી મજાક ના કરાય. અને બીજા માણસે કહ્યું, ખબર નથી પડતી, અમે બધા અમારું કામ છોડીને અહીં તને બચાવવા દોડી આવ્યા છે. એમ કહી ગુસ્સે થઈ ફરી એ લોકો તો પોતાને ખેતરે જવા ત્યાંથી નીકળી ગયા. પેલા મસ્તીખોર કિશને આવી મજાક ફરી પણ 2-3 વાર કરી. તેથી હવે લોકોને કિશનની વાત પર વિશ્વાસ ન રહ્યો. એક દિવસની વાત છે. કિશન ઘેટા બકરા ચરાવવા સીમમાં આવ્યો હતો. ત્યારે ખરેખર જ વાઘ આવી ચડ્યો. વાઘ તો ઘેટા બકરાને જોઈને તેના પર હુમલો કરવા દોડ્યો. વાઘને આવેલો જોઈ કિશન ખૂબ ડરી જાય છે અને ભાગે છે. વાઘ કિશનની પાછળ દોડે છે. કિશન ઝડપથી ઝાડ પર ચડવા જાય છે તો વાઘ કિશન પર હુમલો કરે છે અને કિશનનું ધોતિયું ફાડી નાખે છે. કિશન માંડ માંડ ઝાડ પર ચડી જાય છે. વાઘના હુમલાથી માંડ માંડ એ બચી ગયો. પછી તો કિશને બૂમો પાડવા માંડી, વાઘ આવ્યો રે વાઘ, એ સાચે જ વાઘ આવ્યો રે વાઘ, એ બચાવો, એ જલ્દી આવો, એ જલ્દી આવો, બચાવો, વાઘ આવ્યો રે વાઘ, વાઘ આવ્યો રે વાઘ. ત્યારે ત્યાં ખેતરમાં કામ કરતા લોકોએ કિશનનો અવાજ સાંભળ્યો. પણ હવે કોઈને પણ કિશનની વાત પર વિશ્વાસ રહ્યો ન હતો. એક ખેડૂત કહે, અરે આ છોકરાને તો આદત જ પડી ગઈ છે મસ્કરી કરવાની. બીજો કહે, હા હવે આપણે કોઈએ જવું નથી ત્યાં. તો બધા કહે, હા 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 હા, નહીં જઈએ ત્યાં, નહીં જઈએ ત્યાં. તેથી કોઈ પણ કિશન પાસે ગયા નહીં. અને આ બાજુ વાઘ તો 2-3 ઘેટા બકરા પર હુમલો કરે છે અને તેને ખાઈને ત્યાંથી જતો રહે છે. કિશન તો ખૂબ ડરી જાય છે અને બીકના કારણે એ ઝાડ પરથી નીચે ઉતર્યો જ નહીં. સાંજ પડી ગઈ છતાં કિશન ઘરે આવ્યો ન હતો. તેથી એના માતા પિતાને ચિંતા થઈ. તેથી કિશનના પિતાજી ગામના લોકો સાથે સીમ તરફ જવા નીકળે છે અને ત્યાં જઈને જુએ છે તો કિશન ઝાડની ડાળી પર બેભાન અવસ્થામાં પડ્યો હોય છે. કિશનને ઝાડ પરથી ઉતારવામાં આવે છે અને પછી કિશન આખી ઘટના વિશે માંડીને વાત કરે છે. ત્યારે ત્યાં આવેલા એક વડીલે કિશનને સમજાવતા કહ્યું, બેટા કિશન સાંભળ, પોતાના મનોરંજન માટે ક્યારેય જૂઠું બોલીને કોઈની મસ્કરી કરી કોઈને પણ તકલીફ આપવી જોઈએ નહીં. કારણ કે આપણા જૂઠું બોલવાથી એકવાર લોકોનો આપણા પરનો વિશ્વાસ ઉઠી જાય તો એને ફરી સ્થાપિત કરવો ખૂબ મુશ્કેલ હોય છે. અને જ્યારે સાચે જ આપણને મદદની જરૂર હોય તો કોઈ મદદે ના આવે.
કિશનને એની ભૂલ સમજાય છે અને એ ગામના લોકોની માફી માંગતા કહે છે, મને માફ કરી દો. હવે પછી હું જૂઠું બોલીને કોઈની પણ મસ્કરી ક્યારે ના કરું. તો બાળ મિત્રો, મજા આવીને આ વાર્તા જોવામાં. બાળ મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે ક્યારેય પણ પોતાના મનોરંજન માટે વારંવાર જૂઠું બોલી કોઈની પણ મસ્કરી કરવું જોઈએ નહીં તો એકવાર લોકોનો વિશ્વાસ ઉઠી જાય તો જ્યારે આપણને સાચે જ મુસીબત આવી હોય તો કોઈ મદદે આવશે નહીં. તેથી બાળ મિત્રો, સાચું બોલવામાં જ સમજદારી છે. બરાબર? તો આવજો બાળ મિત્રો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો. સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.